હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમારી સામે એક અલગ વિષય લઈને આવ્યો છું કે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ છીએ, દીપક ચલાવવા માતાજી ભગવાનનું, ત્યારે દીપકની અંદર અમુક આકૃતિઓ બનતી હોય છે. જેમ કે ફૂલ બને છે, ચંદ્રાકાર બને છે, મોરપંખ બને છે, અથવા ત્રિશૂળ બને છે. કોઈ વાર દિલ પણ બનતું હોય છે. તો આનું શું કારણ હોય? તો મિત્રો, આપણે જ્યારે સાચા તન અને મનથી ભક્તિ કરીએ ને, તો માતાજી આપણને અમુક સંકેત આપે છે, ભગવાન આપણને સંકેત આપે છે. એટલે જ્યારે પણ આવી આકૃતિ બને તો સમજી લો કે ભગવાન માતાજી મારી સામે જ છે. તમારી જે પણ ઈચ્છા બોલશો, ભગવાનને જણાવશો, એ ઈચ્છા જરૂર પૂરી થશે. હા, અને બીજી વાત કે જ્યારે પણ આવી આકૃતિ બને ને, સંકેત આપે ને, ત્યારે સમજી લેજો કે ભગવાન મારી સામે જ છે અને ભગવાને યથાશક્તિ પ્રમાણે ભોજન પ્રસાદ ચડાવવો જોઈએ. અને જ્યારે પણ આવી આકૃતિ બને છે, તમને સંકેત આપે છે, ત્યારે કોઈ પણ મંત્ર જાપનો શરૂ કરી દેજો, જેથી તમારું ભક્તિ સારી રીતે નીવડે અને તમારી ઈચ્છા જરૂર પૂરી થશે. હા મિત્રો, વિડીયો ગમે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મહાદેવ.